નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો. ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ પર તથા ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી હું સિંગડ કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે કે જે ચોમાસુ મગફળી જે ખેડૂત મિત્રોએ કરી છે તે અત્યારે હાલ જોવા જઈએ તો ચોમાસુ મગફળી પીળી પડવાના પ્રશ્ન સૌથી વધુ જોવા મળ્યું. આ ચોમાસુ મગફળીમાં મગફળી પીળી પડતી અટકાવવી અને મગફળી પીળી પડવાના કારણો ક્યાં ક્યાં છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવામાં છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે અને આપણે આપણી મગફળીના પાકને પીળી પડતી અટકાવી ખૂબ સારામાં સારો તેમાં વૃદ્ધિ વિકાસ કરીએ. મિત્રો, સૌ પ્રથમ આજે આપણે જોવા જઈએ તો મગફળીનો પાક છે તે આ ચોમાસુ મગફળીના પાકમાં શરૂઆતમાં જે વાવેતર થયા છે, જે આગોતરા વાવેતર થયા છે, આમ તો જોવા જઈએ તો 3 તબક્કામાં મગફળીના વાવેતર થયા છે. સૌપ્રથમ 5મા મહિનાના એન્ડમાં જે મગફળીના વાવેતર થયા છે, આ આગોતરા વાવેતર થયા છે. ત્યારબાદ 6ઠા મહિનામાં વાવેતર થયા છે ઘણા ખરા ખેડૂત મિત્રોને, અને ત્યારબાદ 7મા મહિનામાં જે વાવણી લાયક વરસાદ થયો ત્યારે મગફળીના વાવેતર થયા છે. તો સૌપ્રથમ જોવા જઈએ તો જે આગોતરી મગફળી જે વાવેતર થયા છે તે મગફળીને આજે 40 થી 45 દિવસ લગભગ થઈ ગયા હશે. તો મિત્રો, આ 40 થી 45 દિવસની મગફળી છે તેમાં પણ અત્યારે પીળી પડવાની સમસ્યા છે. ત્યારબાદ જે 30 થી 35 દિવસની મગફળી છે તેમાં પણ પીળી પડવાના સમસ્યા ઘણી બધી જોવા મળી રહી છે. તો મિત્રો, આજે આપણે જોવા જઈએ તો મગફળીની અંદર પીળી પડવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે. તો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે મગફળીની અંદર પીળી પડવાના કે જે ફેરસ સલ્ફેટની ખામી હોય છે તેના કારણે પીળું પડતું હોય છે. બીજું, સલ્ફર તત્વની ખામી હોય છે તેના કારણે પીળી પડતી હોય છે. ત્રીજું, કે જે મગફળીની અંદર નાઇટ્રોજનની ઉણપ જણાય તો પણ મગફળી પીળી પડતી હોય છે. આ 3 મુખ્ય કારણો છે કે જે તત્વના કારણે, જે તત્વની ઘટ થતી હોય છે ત્યારે મગફળી આપણી પીળી પડતી હોય છે. તો મગફળીના પાકમાં આપણે આ તત્વ આપી ઉપરથી સ્પ્રે દ્વારા આપી આપણે મગફળીને પીળી પડતી અટકાવી શકીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ આજે હું તમને વાત કરી કે મગફળીની અંદર ફેરસ સલ્ફેટ જે તમે જોઈ રહ્યા છો, આ સેતુ ફેરસ સલ્ફેટ જે રેવા ફર્ટિલાઇઝરનું ફેરસ સલ્ફેટ આવે છે તે 1 કિલો પેકિંગમાં આવે છે, જે આપણે પ્રતિ પંપ 100 ગ્રામ નાખીને છંટકાવ કરવાનો છે. અથવા તો ઈઝી અને સરળ આપણે કઈ રીતે કરી શકીએ કે જે પંપની અંદર સાદી અને સરળ રીતે આપણે તેમને ઉમેરી શકીએ, તો કે કિલો પેકિંગનું દ્રાવણ બનાવી નાખવાનું છે. અને આ જે દ્રાવણ બનાવીએ છીએ તે 10 લીટર પાણીમાં તેમનું દ્રાવણ બનાવી નાખવાનું છે. આ દ્રાવણને પ્રતિ પંપ 1 લીટર ખૂબ સારી રીતે હલાવી, વોટર સોલ્યુબલ છે, પાણી સાથે દ્રાવ્ય છે, પાણી સાથે સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે, પાણી સાથે ઓગળી જશે, પાણી સાથે ભળી જશે, ત્યારબાદ તે આપણે જે પાણી બનાવ્યું છે તે પાણીને પ્રતિ પંપમાં 1 લીટર ઉમેરવાનું છે. જે 10 લીટર આપણે પાણી બનાવ્યું છે તે આમની અંદર ફેરસ સલ્ફેટ જે આવે છે, ફેરસ સલ્ફેટ સલ્ફર આવે છે મિત્રો. આનાથી આપણે મગફળીને પીળી પડતી અટકાવી શકીએ છીએ. મગફળીની અંદર ફેરસ અને સલ્ફરની ખામીને દૂર કરી શકીએ છીએ મિત્રો. ત્યારબાદ હું તમને જો વાત કરું છું, જે ટોપિકલ કંપનીનું સ્ટાર્ટ કરીને આવે છે, આમની અંદર એનપીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આવે. નાઇટ્રોજન 25%, ફોસ્ફરસ 16% અને પોટાશ 12% હોય છે. મિત્રો, આપણી મગફળી છે તે નાઇટ્રોજનની ખામી હોય તો પણ પીળી પડતી હોય છે, કે જે નીચેથી પાન પીળા પડતા હોય છે, અને પાન સંપૂર્ણપણે નીચેથી જે પીળું પડતું હોય છે તે ખામી નાઇટ્રોજનની સૌથી વધુ જણાતી હોય છે. તો તેમના નિયંત્રણ માટે આપણે સાથે ફેરસ સલ્ફેટ સાથે આ ટોપિકલ કંપનીનું સ્ટાર્ટનો ઉપયોગ કરવાનો છે. તે 100 ગ્રામનું પેકિંગ આવે છે, તેમના 10 પંપ કરવાના છે. આમનું પણ દ્રાવણ બનાવવું ખૂબ જ સરળ છે મિત્રો. દ્રાવણ બનાવી અને પંપની અંદર ઉમેરવું ખૂબ જ સરળ છે. 10 પંપનું આમનું પણ દ્રાવણ બનાવી નાખ્યું, જેથી કરીને આપણે મગફળીના પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપને દૂર કરી શકીએ છીએ. છોડનો ખૂબ સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરી શકીએ છીએ. આ બંનેનું સાથે છંટકાવ કરવાથી મગફળીના પાકને પીળો પડતો પણ અટકાવી શકીએ છીએ, મગફળીના પાકનો વૃદ્ધિ વિકાસ કરી શકીએ છીએ અને ખૂબ સારામાં સારી મગફળી આપણે બનાવી શકીએ છીએ મિત્રો. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકની અંદર કોઈ પણ પ્રશ્ન જણાતો હોય
તો કોમેન્ટ બોક્સના માધ્યમ દ્વારા કમેન્ટ કરીને પણ જણાવી શકો છો, અથવા તો મારો કોન્ટેક્ટ નંબર છે 9813254004 અમારો કોન્ટેક્ટ નંબર છે. અમને અંદર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. મિત્રો, આ વિડીયોની અંદર કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો એની ટાઈમ આજે મેં નંબર આપ્યા છે, આ નંબર ઉપર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો. મિત્રો, આ વિડીયોની અંદર રજા લેવાનો સમય થઈ ગયો છે. રજા લઉં છું. જય જવાન, જય કિસાન.